હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે આપણે જોશું કે ડિમાન્ડ સપ્લાય થિયરીમાં બેઝિક નો પાર્ટ 4. એમાં જોશું કે પાવર ઓફ ડિમાન્ડ ઝોન અને પાવર ઓફ સપ્લાય ઝોન. તો સૌથી પહેલા પાવર ઓફ ડિમાન્ડ ઝોન જોશું. એમાં આપણે લેગિન કેન્ડલ જોશું. બરાબર, અંદરની સાઈડ કેન્ડલને આપણે લેગિન કહેશું. અને જે વચ્ચેની બેઝ કેન્ડલ છે, મેટર કેવો કલર છે મેટર નહીં કરતું, એટલે આપણે એને બેઝ કેન્ડલ કહેશું. બરોબર. હવે આપણે એમાં જોશું કે કે પાવર કઈ રીતે આપણે નક્કી કરશું કે કયા ઝોનનો પાવર વધારે છે, કયા ઝોનનો પાવર ઓછો છે. તો એ હિસાબથી લેગઆઉટ કેન્ડલ નોર્મલ આ રીતે જોશું. પાવર ઓફ ડિમાન્ડ ઝોનમાં આપણે ખાસ જોશું કે જે લેગિન કેન્ડલ છે, બરાબર, અને આપણે લેગિન કેન્ડલ કહીએ છીએ આગળના વિડીયોમાં ચેક કર્યું હતું એ પ્રમાણે. આને આપણે લેગઆઉટ કેન્ડલ કહેશું, બહારની સાઈડ હશે. અને વચ્ચેની જે સેન્ટરની બેઝ કેન્ડલ હશે એને આપણે બેઝ કેન્ડલ કહેશું. હવે સૌથી વધારે પાવર ઓફ ધ ડિમાન્ડ ઝોન કે કયા બાયરો વધારે છે, કયા સેલરો વધારે છે, એ ચેક કરવા માટે આપણે આ 3 ફોર્મેશન આપણને પેટર્ન માર્કેટમાં દેખાશે.
ત્રણ ફોર્મેશન દેખાશે. એમાં સૌથી પહેલું ફોર્મેશન જે આ છે, બરાબર, એ વસ્તુને આપણે લેગિન કેન્ડલ, બેઝ કેન્ડલ અને આ લેગ આઉટ કેન્ડલ. આમાં આપણે જોઈએ તો કે લેગિનને બ્રેકઆઉટ મારે છે, મતલબ કે આ વેલિડ તો કેન્ડલ છે, પણ એને આપણે નોર્મલ ઝોન કહેશું, નોર્મલ બાઇંગ કહેશું. આ જે છે એને આપણે નોર્મલ બાઇંગ કહેશું. કેમ કે એને બ્રેકઆઉટ તો મારે છે. બીજું, આ જે બીજું ફોર્મેશન છે એમાં જોઈએ છે તો કે લેગિન કેન્ડલ છે, બાજુમાં બેઝ કેન્ડલ છે, તો એને બ્રેકઆઉટ તો લગાડે છે. અહીંયાથી આ બ્રેકઆઉટ તો મારે છે, પરંતુ બ્રેકઆઉટ મારે છે, પણ આ જે બાઇંગ હતું એના કરતા આ કેન્ડલ હેલ્ધી બની છે, એક્સપ્લોઝિવ બની છે, જ્યારે અહીંયા એક્સાઇટિંગ બની છે. તો આવું જે ફોર્મેશન બનશે, બરાબર, તો એને આપણે સ્ટ્રોંગ બાઇંગ કહેશું. આપણે ધીરે ધીરે ઝોનને આઈડેન્ટિફાઈ કરીને કયો ઝોન બેટર છે, કયો ઝોન વીક છે, કયો ઝોન ફ્રેશ છે, કયું ફોર્મેશન સારું છે, કયું ફોર્મેશન નબળું છે, એ બધું આપણે ધીરે ધીરે શીખશું અને વન બાય વન તમારો કન્સેપ્ટ ક્લિયર થશે. તો અહીંયા જે એક્સપ્લોઝિવ કેન્ડલ બની છે ને અહીંયા એક્સપ્લોઝિવ બની છે. એક્સપ્લોઝિવને આપણે સ્ટ્રોંગ બાઇંગ કહેશું, જે એક્સાઇટિંગ કેન્ડલ બની છે એને આપણે નોર્મલ બાઇંગ કહેશું. હા, આ ફોર્મેશનમાં લેગિન કેન્ડલને બ્રેકઆઉટ મારવું, એટલે કે કેન્ડલે એને બ્રેકઆઉટ મારીને ક્લોઝ કરવું, એ બહુ મેટર કરે છે, બરાબર. ત્રીજું ફોર્મેશન આપણે જોશું તો કે લેગિન કેન્ડલ અને બેઝ કેન્ડલ. જેમ કે આ લેગિન કેન્ડલ, આ બેઝ કેન્ડલ અને આ લેગ આઉટ કેન્ડલ. તો લેગ આઉટ કેન્ડલ અને અહીંયા બ્રેકઆઉટ મારતું નથી, પરંતુ બેક ટુ બેક બીજી એક કેન્ડલ બનાવે છે, તો એ પણ આપણે વેલિડ ગણશું. તો એવું કોઈ ઝોન ફોર્મેશન આપણને મળશે તો એને આપણે વેરી સ્ટ્રોંગ બાઇંગ કહેશું. કે સૌથી વધારે આવા ત્રણ ફોર્મેશન છે એમાં સૌથી વધારે સારું ફોર્મેશન બેક ટુ બેક કેન્ડલ, મતલબ કે કન્ફર્મેશન આપે છે કે અહીંયા બાયર્સો વધારે છે, બરાબર, અને એક સારી હેલ્ધી કેન્ડલ સાથે ક્લોઝ આપે છે, લેગિનને બ્રેકઆઉટ આપે છે. આવા ઝોનને આપણે પાવર ઓફ ધ ડિમાન્ડ ઝોનમાં સૌથી વધારે આ જે ફોર્મેશન છે એને આપણે કન્સિડર કરશું. એનો મતલબ એવો નથી કે આને ઇગ્નોર કરીએ, બરાબર. ઇગ્નોર નથી કરવાનું, ઝોન તો આપણે બધા માર્ક કરશું, પણ વધારે સારો ઝોન તરીકે આપણે બેક ટુ બેક કેન્ડલ વાળો માન્ય ગણશું. એની વન ક્વેરી? ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.